રાજકોટ સહિત ઠેર ઠેર એશિયા કપ નિહાળવા અને તેના ઉપર સટ્ટો રમાડવા સટોડિયાઓ પણ મેદાનમાં ઉતર્યા છે। ત્યારે આગામી દિવસોમાં IPL આવી રહી છે તેની પૂર્વ તૈયારીના ભાગરૂપે સટોડિયાઓએ એશિયા કપમાં પણ સટ્ટો રમાડવાનું શરૂ કર્યું છે। જે બાતમીના આધારે પોલીસે દરોડા પાડીને 3 સટોડિયાઓને દબોચી પાડી જેલ ભેગા કર્યા હતા। શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલા ખોડિયાર ચોકમાં રહેતા ગણપત મહેતા પોતાના ઘરમાં એશિયા કપ પર સટ્ટો રમાડી રહ્યા છે તેવી હકીકત મળતા ક્રાઇમ બ્રાન્ચ પોલીસે સ્થળ પર સપાટો બોલાવ્યો હતો અને સટ્ટો રમાડી રહેલા ગણપત મહેતા, જગદીશ મદિર અને પરેશ નામના ઇસમોને દબોચી પાડી 19,700ની મત્તા કબજે કરી હતી। એશિયા કપ ફાઇનલ ક્રિકેટ મેચમાં પાકિસ્તાન વર્સિસ શ્રીલંકાનો મેચ ગઈકાલના રોજ ચાલુ હતો। તે દરમિયાન બાતમી રાહે સ્ટાફને હકીકત મળતા ત્યાં રેડ કરેલી। તેમાં કુલ 3 ઇસમો જગદીશ, ગણપત અને પરેશના સ્થળ પરથી રેડ દરમિયાન પકડાઈ ગયેલ। તેઓની પાસેથી કુલ 19,700નો મુદ્દામાલ, ટીવી, મોબાઈલ, બોલપેન અને સાહિત્ય સાથે મળી આવેલો। તેઓને જુગાર ધારા કલમ 4-5 મુજબ અટક કરેલ છે। આ ગુનાની તપાસ હાલમાં ચાલુ છે અને એમાં નેટવર્ક ગુનાના મૂળ સુધી પહોંચવાના નેટવર્ક માટેની તપાસ ચાલુ છે। સ્પષ્ટ સૂચના કરેલ છે કે આ પ્રકારની પ્રવૃત્તિને સદંતર નાબૂદ થાય તે માટેનું પોલીસના પૂરતા પ્રયાસો ચાલુ છે। આગામી દિવસોમાં IPL લિંક શરૂ થનાર છે ત્યારે શહેર પોલીસ કમિશનર દ્વારા જુગાર સંબંધિત ગુનાઓ અટકાવવા પર તાકીદની સૂચના આપવામાં આવી છે। દેવાંગ ભોજાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજકોટ।